ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે। આકરા પ્રહારો કરતા જણાવ્યું, હર્ષ સંઘવી ડેડિયાપાડાના જેમ જમાઈ હોય એવી રીતે મહિને મહિને ડેડિયાપાડામાં આવે છે અને એકની એક વસ્તુ કહે છે કે ચેતર વસાવાને પાડી દો, ચેતર વસાવાને પાડી દો। સાથે જ તેમણે કહ્યું કે આ તો ટ્રેલર છે, પિક્ચર તો અમે 2027માં બતાવીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ચેતર વસાવા હર્ષ સંઘવીને લઈને શું કહી રહ્યા છે। 3 વર્ષ પહેલા હું છે, મારી પહેલા બધા ધારાસભ્ય હતા ને, હારો તલાટી કમ મંત્રી ના મળે। ગામમાં તમારે દાખલો કઢાવવાનો હોય ને અઠવાડિયે ફોન કરો એટલે ઘડીકમાં ડેપોએ આવજો, ઘડીકમાં કે ભાઈ પેલા તાલુકાએ આવજો, મામલતદારે આવજો, મળે ને ના। તલાટી કમ મંત્રી નહોતા મળતા। હું ત્યારથી ચૂંટાયેલો છું। અઠવાડિયામાં 2 આટા મંત્રીઓ આવે છે, 2-3 આટા મંત્રીઓ ગલીએ 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 ગલીએ। પેલો હર્ષ સંઘવી ગૃહમંત્રી છે ને, હર્ષ સંઘવી ગૃહમંત્રી તો અમારા ડેડિયાપાડાનો જમાઈ હોય રીતના મહિને મહિને આવે છે। ગઈકાલે પણ આવ્યા હતા। બોલો, હવે ચૈતર વસાવાને પાડી દો કે પાડી દો, અને નહીં ચાલે, આને પાડી દો। અલ્લા ભાઈ, ચૈતર વસાવાને તો હજુ 3 જ વાર થયા છે। આ ચૈતર વસાવાના, નિરંજન વસાવાના, ચંદુ કાકાના, સંજયભાઈ 15-20 વર્ષ રાજનીતિમાં ટકી ગયા ને, તમારા ભાજપ વાળાના છોતરા કાઢી નાખ્યા। બધાના છોતરા નીકળી જવાના છે, છોડવાના થોડા છે અમે। હજુ તો હજુ નંબરો પડે છે ને, હજુ તો આ તો ટ્રેલર છે ભાઈ, પિક્ચર હજુ તો 2027માં આવવાનું છે। મારા બેટાએ જેલ કરી। એક વાર તો મને રાજપીપળામાં મારી ઘરવાળી, મારી બહેનો, એમના જમાઈ 9 જણને ઘરેથી ઉચકી ગયા। બોલો, 9 જણને પૂર્યા અને ડરાવે, કેમ આદિવાસીઓ માટે લડો છો? પેલા મુખ્યમંત્રીને માણસો મોકલે, કેમ અમારી સરકાર સામે બોલો છો? કેમ કલેક્ટરને દબડાવો છો? કેમ એસપી નેતા મોરચો લઈને જાઓ છો? કેમ નર્મદાનું પાણી મળે એના માટે લડો છો? કેમ શિક્ષકો માટે આંદોલન કરો છો? નહીં બોલવાનું અમારી સરકાર સામે, નહીં તો જેલ થાય એવું કે મને કે હજુ 3-4 વર્ષ રાખીશું એવું કે। મેં કીધું, અમારા ભગવાન બિરસા મુંડા અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ ગયેલા। આ ચૈતર વસાવા નોકરી છોડીને અહીંયા આવેલા છે ને, માથું ઘર મેદાનમાં રાખીને આવીએ છીએ અમે। જેલો બેલોથી ડરતા નથી, અમે લડવાવાળા લોકો છે। મારા હારા મને ડરાવે જેલ વાળા। પાછા હમણાં પકડી ગયેલા એકવાર પેલો કાચના ક્લાસમાં, હા કે અહીંયા રાજપીપળાથી ડાયરેક્ટ નાખી દીધો તો વડોદરા જેલ। એમને લાગ્યું કે આને કોટડીમાં નાખીએ, એટલે અંધારી કોટડીમાં 80 દિવસ, 80 કે 82 દિવસ। સારું થોડુંક વાર તો એવું લાગ્યું આ મગજ બંધ થઈ જાય, કટુ કોઠડીમાં બે કેમ કે બહુ આકરું જેલ તો, નહીં તો અંગ્રેજો વાળી જેલ, સેન્ટ્રલ જેલ। મેં કીધું આ સારું બહુ આકરું કામ છે। ત્યાં બી ધમકી આપે, જોડાઈ જાઓ કે મને કે મંત્રી બનાવી દે કે હમણાં મંત્રીમંડળ બદલીએ છીએ કે આવો મોકો ના મળે કે। મેં કીધું તમારા મંત્રી બનીને પૈસા કમાઈ લઈશું, બંગલા થઈ જશે, ગાડીઓ થઈ જશે, પણ અમારા આદિવાસી સમાજનું શું થશે તે કેવું પેલાવી કીધું ના, કે તમારે પછી ભાજપમાં આવીને બોલવાનું નહીં, હાર્દિક પટેલ જેવું બેહી રહેવાનું કે ઊંચી આંગળી કરવાની, અલ્પેશ ઠાકોર જેવી ઊંચી આંગળી કરવાની। પેલા મહેશ વસાવા છોટુભાઈ નો છોકરો ગયો હતો, એને કાન પકડી લીધા કે ભાજપમાં ના જવાય એવું। એટલે મેં કીધું, અમારા મનસુખ દાદાનો તમે રાખતા નથી, જે જૂનો માણસ છે રાજપીપળાનો, જૂના રાજનો, બિચારાનો જૂના રાજનો રોડ તમે બનાવવા નથી દેતા। તો આ ચૈતર વસાવા આવીને શું કરે? હે, સાચી વાત છે કે ખોટી વાત છે? મેં કીધું પેલા મનસુખ દાદાને હમણાં જ અઠવાડિયા પહેલા નીલ રાવને મનસુખ દાદા એમની કમલમમાં લડ્યા, બિચારાને મારી દીધો, પેલા ગોબો પાડી દીધો। નીલ રાવને 2-3 ઝાપટ માર્યા પહેલા, પછી મનસુખ તો દાદાને 2-3 ગીબા માર્યા તો ગોબો પડી ગયો। 4 દિવસથી નારાજ હતા, પણ હવે ગઈકાલના દેખાય છે બહાર। કોઈ કીધું હશે કે ભાઈ આમ કરીશું તેમ કરીશું, એટલે પાછા બહાર આવી જાય। એટલે મેં કીધું, અમારા સાંસદનું તમે નથી માનતા તો અમે તમારી હાથે આવીને શું કરીશું ભાઈ? નર્મદા જિલ્લાનું એક કામ તમે કરતા નથી, ખાલી સ્ટેચ્યુ ઉપર આવી ને હારું ફોટા પાડીને જતું રહેવાનું છે। અમારા છોકરાઓનું આશ્રમ શાળાઓના ઠેકાણા નથી, શાળાઓમાં 505 જેટલા માસ્ટરો નથી, 12,333 બાળકો કુપોષણથી પીડાય છે। ચાપડ, જુનારાજ અને તુરખેડા ગામોમાં રસ્તાઓ નથી, જોલીઓમાં લઈને જવું પડે। નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાઓ, અમને મળતું નથી, કરજણ વાળાને નથી મળતું, ઉકાઈ વાળાને નથી મળતું, તો તમારી હાથે આવીને કરવાનું હું અમારે?
એટલે અમારે આવીને મોડામાં મગ રાખીને બેહી રહેવાનું છે. અમે તો ભાઈ જંગલના શેર છે, જંગલના ફરતા ચરતા વાળા છે. તમારા મંત્રીને એક હવાલો હોય અમારી પાસે, અમારે તો સ્વતંત્ર હવાલા છે. જ્યાં જઈને ભાષણ ઠોકવાનું એ ઠોકીએ અને જ્યાં જઈને જેને આમે જેને ઉભો રાખવાનો એને ઉભો રાખીએ અને જીતાડી લાવીએ એટલી તાકાત અમારી પાસે છે. આજે 6500 જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમે લડાવી રહ્યા છીએ. ગુજરાતમાં 6500 ઉમેદવારો, આપણા સુનીતાબેન, સુરજબેન, જયરુભાઈ જેવા ઉમેદવારો 6500 ગુજરાતમાં લડાવીએ છીએ. શરૂઆતમાં સાંસદ કહેતા હતા આમ આદમી પાર્ટી ના ચાલે યાર, એવું કે હા ના ચાલે, તમે કેમ આ બધું લઈ આવ્યો? મેં કીધું જોજો તો ખરા 2-3 વર્ષ પછી. આજે દોડે છે આજે બધાની હવા નીકળી ગઈ છે. મંત્રી તંત્રીઓ ત્યાં દર અઠવાડિયે પૂનમ ભરવા ડેડિયા પર આવે છે. હવે આને પાડી દો નહીં તો આ તો શું છે, આ બધા આપણા કાબાગાર ના કેવું કે છે એટલે મારી પાછળ પડ્યા છે આ તો કહીને, પણ મેળ પડવાનો નથી. આજે મને ડેડિયાપાડામાં 9 મહિનાથી જવા નથી દેતા મારા બેટા, કે આને ના જવા દેવાય ડેડિયાપાડામાં, કે એને બહાર રાખો બહાર. એટલે ડેડિયાપાડા પેલું મોવીથી આગળ જાઉં ડેડિયાપાડાની હદમાં, એટલે મારા જામીન રદ થાય પછી પાછા મને જેલમાં લઈ જવાનું કાવતરું છે આ લોકોનું. પણ તમને હું વિનંતી કરું છું, આ તમારા ધારાસભ્યને, આ તમારા દીકરાને તમારે માટે લડતા હતા, પછી પણ આ લોકોએ જેટલા હેરાન કર્યા છે એનો જવાબ આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવીને તમારે આપી દેવાનું. ચેતર વસાવાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.